આજે ભારે હોબાળો જોવા મળ્યો હતો કારણ કે વિપક્ષે એક તરફ કાગળ ઉડાડ્યા અને વોકઆઉટ કર્યું હતું। ઘણા બધા મુદ્દાઓ હતા, એ મુદ્દાઓના કારણે વિપક્ષે વોકઆઉટ કર્યું હતું। આખરે કયા મુદ્દાઓ હતા, વિપક્ષે વોકઆઉટ કર્યું તે દરમિયાન કેવો માહોલ ત્યાં સર્જાયો હતો, મયુર પાસેથી આગે વધુ વિગતો મેળવીએ। મયુર, બિલકુલ અંકિત, જે પ્રકારે દર વર્ષે મહાપાલિકાની સામાન્ય સભા હોય છે, દર 3 મહિને મળતી હોય છે અને તેની અંદર આ પ્રકારના હોબાળા છે તે સામાન્ય થતા હોય છે। આ વખતે માત્ર વિપક્ષ નહીં પરંતુ સત્તાધારી પક્ષના વરિષ્ઠ નગરસેવક છે તેમને પણ એક વાતને લઈને હોબાળો કર્યો હતો। પહેલા વાત વિપક્ષની કરીએ તો મહિલા સન્માનની વાત હોય, વોટ ચોરીની વાત હોય, રાજકોટના ખાડાની વાત હોય, વિપક્ષે ભારે હોબાળો કર્યો હતો। એટલું જ નહીં, પોતાની પાસે લાવેલા પોસ્ટર અને બેનર લહેરાવવાની કોશિશ કરી હતી અને માર્શલની સાથે ઝપાઝપી થઈ। ત્યારબાદ તેમણે વોકઆઉટ કર્યો હતો। તો બીજી તરફ ગૃહ ચાલુ હતું ત્યારે જ ભાજપના જ વરિષ્ઠ નગરસેવક વિનુભાઈ દવા કે જે પૂર્વ ડેપ્યુટી મેયર પણ રહી ચૂક્યા છે, તેમને ટાઉન પ્લાનિંગ શાખાની કામગીરીને લઈને સવાલ ઉઠાવ્યા હતા। તેમણે કહ્યું હતું કે ટીપી શાખાના અધિકારીઓ દબાણ દૂર કરતા નથી, તેમના લાગતા વળગતા હોય છે, તેમને દબાણ દૂર કરે છે, જ્યારે અનેક ગેરકાયદે બાંધકામો છે તે એમને એમ થતા હોય છે અને જો આ કાર્યવાહી નહીં થાય તો તે 24 કલાકની અંદર ચમત્કાર બતાવશે। મીડિયા સાથેની વાતચીતની અંદર વિનુ દવાએ કહ્યું હતું કે તેમને પોતાની વાત છે મેયર સહિતના તમામ લોકોને કરી છે અને હવે જો ટીપી શાખાના અધિકારીઓ નહીં સુધરે તો તેઓ ફડાકાવાળી પણ કરશે અને ધોકાવાળી પણ કરશે। અંકિત, આ અગાઉ પણ વિનુ દવા છે એ પોતાની આ પ્રકારની દબંગાઈને લઈને રાજકોટ આખાની અંદર કુખ્યાત થયેલા છે। આ વખતે તેમને એક નવરાત્રિના મેદાનની અંદર 2 ઝૂંપડા દૂર કરવાની વાત કરી હતી। નવરાત્રિના મેદાનની અંદર જ્યાં ગેટ નાખવાનો છે ત્યાં જ 2 મોટા ઝૂંપડા ખડકાયેલા છે અને છેલ્લા 1 અઠવાડિયાથી તેઓ રજૂઆત કરતા હતા, પરંતુ ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારીઓ છે તેમની વાત કાને ન ધરતા હતા અને એટલા માટે તેમને આજે બોર્ડની અંદર આ પ્રકારની ચીમકી આપી હતી। બધું થાય ભાઈ, ફળાકાય આવે ને ધોકાય આવે ભાઈ, આમાં બધું થાય। બધાને નો કામ થાય તો ગમે એને ગમે એ કેવું પડે, મને એટલી ખબર પડે। મેન અધિકારી સૂચના આપે છે, નીચલા અધિકારી કરતા નથી। મૂળ પ્રશ્ન એવો એટલે મારે કહેવાનું હોય તો ભાઈ મેન અધિકારી કરે, નીચલા ન કરે તમારે એને કેવું પડે। હું કામ ભાઈ ન કરો તમે? તો બધું થાય ભાઈ, ફળાકાય આવે ને ધોકાય આવે ભાઈ, આમાં બધું થાય। બધાને